વ્લોગમાં તમે જોયું હશે અમે ગુંજનમાં રખડપટ્ટી કર્યા કરતા હતા. તો ગાઈસ ત્યાર પછી અમે નીકળી આવેલા હતા રિલાયન્સ મોલમાં જવા માટે. અમે ગુંજન ફરીએ તો આખો જ ફરી જ લઈએ, અને રિલાયન્સમાં એસીની હવા ખાવા નહીં આવીએ એવું બની નહીં શકે. ખાલી અમે રખડવા આવેલા હતા, કંઈ લેવાનું તો હોય નહીં, બસ એસીની હવા અને પંખો ખાવા નીકળી જ પડીએ. અને પેલી જે ઘર હસ્તીવાળી મેડમ છે એને લેવાનું હતું, એટલે પછી મેં કીધું ચાલ ફરી બી આવીએ. મેં તો ખાલી રખડવા નીકળું કારણ કે મને બી કોન્ટેન્ટ મળી જાય. અને પછીના એ લોકો પરફ્યુમ લેતા હતા. ભાઈ એટલા નાટક કરે ને દોસ્ત, એ લોકો સાથે ફરવાનું એટલે ખાવાનો ખેલે નહીં પેલું. અરે હારું આવે પાનવાળું, આખો દિવસ ફ્રેશનેસ રહી મોઢામાં. દીદી વાહ દીદી. નહીં દીદી વાહ. શોપિંગ કરવા આવ્યા કે નાટક કરવા આવ્યા? હા એ લઈ લો, મસ્ત. તે લોકોના દાંત દુખે ને તે લોકો એ જ વાપરે. સહી પકડે હે. ચાલ એ જ લઈ લે. ગાઈસ મારા બી દુખતા છે. અમારી બેન એટલી કોમેડી છે ને યાર કે એને કોઈ દાદ જ નહીં આપી શકે. એટલે મેં કીધું આ પાન વાળું જો આમાં બોલું જ નીકળે, બ્લુ જ નીકળે. મને કલર માટે શું પ્રોબ્લેમ છે તને? મેચિંગ કરો રોજ તમે, આજે લાલ પીળો લીલો. મારું પેટ બિચારી જોયા કરતી હતી. જો લાલ લઈ લે, લાલ બોલું કર્યું ને તો લાલ ની છે મને આપ મેડ ઇન ઇન્ડિયા. આ મેડમ ને કોઈ કોલગેટ જોઈતો હતો તે જ નહીં ખબર. ગાઈઝ આવા છે અમે 3 જણ. જો 3 જણ નીકળીએ ને તો આજુબાજુ વાળા બી જોયા કરે કે આ લોકો શોપિંગ કરવા આવે કે મસ્તી કરવા આવે. રિલાયન્સમાં જ નહીં, કોઈ બી દુકાનમાં જાય ને એટલે અમારું આવું બકવાસ ચાલુ જ થઈ જાય. અને મોલમાં જામ અને કાચ દેખાય એટલે મારું આ ચાલુ જ થઈ જ જાય. અને આ ફોટો કોણનો છે તમે સોચતા હશે તો ગાઈઝ એ ફોટો છે મારી. અમુક લોકો કહેતા હતા કે તું છે એમ, પણ મેં નથી ગાઈઝ. મેં આવી નહીં દેખાતી હતી. હું તમને બતાવીશ કોઈ દિવસ કે મેં કેવી દેખાતી હતી. તો એ મારી ભાંજી છે. ત્યાર પછી 3 તીગડા ભેગા થાય અને વિડીયો ફોટો નહીં બનાવે એવું બની નહીં શકે. તો પછી મેં વિડીયો બનાવી લીધો અને ત્યાર પછી અમે પાછા ગુંજન આવી ગયા. દોસ્ત આ ગુંજન કરીને મેં થાકી જવાની છે. મારો ઉપવાસ હતો એટલે આ લોકોએ બિચારીએ શ્રીનાથમાં આવવાનું પસંદ કર્યું. એ લોકો બી કંઈ ખાઈ નહીં શકે એટલે પછી મેં ફ્રૂટ સલાડ લીધું અને એ લોકોએ અલગ અલગ પોતપોતાની મનપસંદનું લીધું. અને ત્યાં બી અમારા નાટક ચાલુ જ થઈ જાય. 3 ભેગી થાય એટલે ચાલુ અમારું ચટાપટ. એ લોકોને મૂકીને પછીના મેં મારા ઘરે આવવા નીકળી ગઈ. મામાની ઘરે રહેવાની ઈચ્છા તો ચાલો તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયો પર.